નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે સ્મિતા। સમાચારની શરૂઆત કરીએ। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ખાસ બેઠક મળવાની છે મહત્વની। ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને મહત્વની બેઠક। સીડીએસ સેનાના પ્રમુખ સાથે બેઠક કરશે। તો બેઠક મળવાની છે। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને મહત્વપૂર્ણ બેઠક મળવાની છે। તો પાકિસ્તાને તેની નાપાક હરકત કરી અને જે ડ્રોનથી હુમલો કર્યો હતો અને તેને ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે અને આગળ કયા પ્રકારની કાર્યવાહી કરવી તેને લઈને આ મહત્વની બેઠક મળવાની છે। તો ભારત અને પાકિસ્તાન તણાવની વચ્ચે મહત્વપૂર્ણ બેઠક મળવાની છે। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને મહત્વપૂર્ણ બેઠક। સીડીએસ સેનાના પ્રમુખ સાથે કરશે બેઠક। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને મહત્વપૂર્ણ બેઠક મળવાની છે। તો પાકિસ્તાને તેની નાપાક હરકત કરી, આ તેની નફટાઈ બતાવી હતી અને તેને જ લઈને ભારતે તેને જડબાતોડ જવાબ આપ્યો છે। અત્યાર સુધી ઓપરેશન સિંદૂર છે તે યથાવત જોવા મળી રહ્યું છે। આખી રાત આજે ઓપરેશન સિંદૂર ચાલ્યું હતું। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને મહત્વની બેઠક। તો સીડીએસ સેનાના પ્રમુખ સાથે બેઠક કરશે। પાકિસ્તાને ડ્રોન વડે હુમલાઓ કર્યા હતા, ડ્રોન અને મિસાઇલો વડે જે હુમલા કર્યા હતા તેને ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે। તો ભારતે તેની S-400 ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને ડ્રોન અને મિસાઇલોને તોડી પાડીને બદલો લીધો છે। તો પાકિસ્તાનની આ નાપાક હરકત જોવા મળી છે, જેમાં સીડીએસ સેનાના પ્રમુખ સાથે બેઠક કરશે। તો ભારત પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને મહત્વની બેઠક, મહત્વપૂર્ણ બેઠક મળવાની છે। તો ભારતની એર ડિફેન્સ સિસ્ટમે પઠાણકોટમાં પાકિસ્તાનના ફાઇટર જેટને તોડી પાડ્યું હતું। પાકિસ્તાનની નફટાઈ આ સામે આવી છે। તો જે દિવસે ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું હતું 7 મેના રોજ, ત્યારે પાકિસ્તાન ઘૂંટણે પડ્યું હતું ને આજે જ કરી રહ્યું હતું કે ભારતને કહો કે હુમલો બંધ કરે, અમે કોઈ વળતો હુમલો નહીં કરીએ, પરંતુ પાકિસ્તાને તેની નફટાઈ બતાવી અને જે વળતો હુમલો કર્યો હતો। તો સીડીએસ સેના પ્રમુખ સાથે બેઠક કરશે। તેને લઈને ભારત પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને મહત્વપૂર્ણ બેઠક। તો આ પાકિસ્તાની નફટાઈ જોવા મળી, જેમાં ભારત પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને આ મહત્વની બેઠક મળવાની છે। બેઠકમાં ખાસ મુદ્દાઓ પર ચર્ચાઓ થશે। આગામી દિવસોમાં કેવા પગલાં ભરવાના છે તેને લઈને ખાસ ચર્ચાઓ થશે। સેનાના પ્રમુખ પણ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે। તો મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા જમ્મુ જવા રવાના થયા છે। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં તેઓ હાલ જમ્મુ જવા માટે રવાના થયા છે। તો ઓમર અબ્દુલ્લા પરિસ્થિતિનો તાગ મેળવશે। તો પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવશે। મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા જમ્મુ જવા માટે હાલ રવાના થયા છે, જેમાં ઓમર અબ્દુલ્લા પરિસ્થિતિનો તાગ મેળવશે। તો આ સાથે જ જે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ જે સ્થિતિ છે, જે પાકિસ્તાને તેની નફટાઈ બતાવી હતી અને જે ડ્રોન અને મિસાઇલથી હુમલો કર્યો હતો અને તેને ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે। તો ગઈકાલે રાતે જમ્મુ કાશ્મીરમાં પણ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું હતું। જે પણ બોર્ડરને લગતા શહેરો છે તેને બ્લેકઆઉટ કરવામાં આવ્યા હતા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા છે જમ્મુ જવા માટે રવાના થયા છે। ઓમર અબ્દુલ્લા પરિસ્થિતિનું તાગ પણ મેળવશે। તો જે મિસાઇલો વડે હુમલો કરવામાં આવ્યો છે, ભારતે તેને જડબાતોડ જવાબ આપ્યો છે। તેનું પાકિસ્તાનનું જે જેટ હતું તેને પણ તોડી પાડવામાં આવ્યું છે। ઓપરેશન સિંદૂર હજી પણ યથાવત જોવા મળી રહ્યું છે। તો મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા જમ્મુ માટે જવા રવાના થયા છે, જેમાં ઓમર અબ્દુલ્લા પરિસ્થિતિનો તાગ મેળવશે। તો મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા જમ્મુ જવા માટે રવાના થયા।
તો નમો ભારત રેપિડ ટ્રેન છે તે કેન્સલ કરવામાં આવી છે, અનેક ફ્લાઇટો પણ કેન્સલ કરવામાં આવી છે, તો ટ્રેનો પણ ક્યાંક ને ક્યાંક કેન્સલો થઈ રહી છે। તો આ જે તણાવભરી સ્થિતિ જોવા મળી રહી છે, જેમાં ભુજ અમદાવાદ ભુજ ટ્રેન રદ કરવામાં આવી છે। તો ટ્રેનો રદ કરવામાં આવી છે। વર્તમાન પરિસ્થિતિને જોતા ટ્રેન રદ કરવાનો આ નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં સુરક્ષાના ભાગરૂપે રાજ્યના 7 એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે। તો મુન્દ્રા, જામનગર, હીરાસરનું જે રાજકોટ એરપોર્ટ છે, રાજકોટમાં જે હીરાસર એરપોર્ટ આવેલું છે તે પણ બંધ કરવામાં આવ્યું છે। સાથે સાથે પોરબંદર, કેશોદ, કંડલા અને ભુજ એરપોર્ટ પણ બંધ કરવામાં આવ્યું છે। ગુજરાતના 15 જિલ્લાઓ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે। ગુજરાતના જે 15 જિલ્લાઓ છે તેને હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા। તો બીજી તરફ રાજ્યના 3 જિલ્લાઓને હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે। સુરક્ષાઓમાં વધારો કરાયો છે। બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લો હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યો છે, કારણ કે એ જે જિલ્લાઓ છે તે બોર્ડર પર છે અને સીધો ત્યાં હુમલો પણ કરી શકે છે, તેના કારણે જ હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે। તો નમો ભારત રેપિડ ટ્રેન છે તે પણ રદ કરવામાં આવી છે। ભુજ અમદાવાદ ભુજ ટ્રેન પણ રદ કરવામાં આવી છે। તો આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે અને સાથે ગાંધીનગરથી ઉજ્જવલ વ્યાસ પણ આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી અનિતા, હું આપને પૂછવા માંગીશ, આજે પાકિસ્તાને તેની નાપાક હરકત કરી છે અને તેને જ લઈને બેઠકો પણ હવે મળવાની છે, શું વિગત? ચોક્કસથી સ્મિતા, આપણે જણાવી દઈએ કે હવે આજે પાકિસ્તાન જે છે તેને સબક શીખવાડવામાં આવી રહ્યો છે, ત્યારે એક બાદ એક મીટિંગ જે છે તે થઈ રહી છે। ગઈકાલે મોડી રાત્રે હર્ષ સંઘવીજી છે તેમણે મીટિંગ કરી હતી। ખાસ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે પ્રમાણે 18 જિલ્લાઓ જે છે તે હાઈ એલર્ટ પર છે, ત્યારે જો વાત કરવામાં આવે તો ખાસ અત્યારે હાલ વિભાગ પર પણ આની અસર પડી રહી છે। અનેક ટ્રેનો જે છે તેને કેન્સલ કરવામાં આવી છે। અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ આપવામાં આવી દીધું છે। ત્યારે જો વાત કરવામાં આવે તો નમો ભારત રેપિડ ટ્રેન જે છે તે કેન્સલ કરવામાં આવી છે અને ભુજ અમદાવાદ ટ્રેન જે હતી તેને પણ રદ કરી દેવામાં આવી છે। ત્યારે રેલવે ઉપર મહત્વની અસર જે કહી શકાય, રેલવે અત્યારે હાલ બંધ કરી દેવામાં છે। અનેક ટ્રેનો જે છે તેને એક બાદ એક રદ કરવામાં આવી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો અમદાવાદ એરપોર્ટને પણ ગઈકાલ રાતથી જ હાઈ એલર્ટ આપવામાં આવ્યું હતું, જે પ્રમાણે રાજકોટ એરપોર્ટ પણ 3-4 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું હતું। ત્યારે તમામ એરપોર્ટ જે છે તે અને સરહદી વિસ્તારમાં આવતા જેટલા પણ ગામડાઓ છે આ તમામ ગામડાઓને પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। ગઈકાલે રાત્રે જ્યારે બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું હતું અનેક ગામડાઓ જે છે, જેમાં ખાસ અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો કચ્છ, બનાસકાંઠા, પાટણ અને ભુજ આ 3 જે જગ્યાઓ જે છે તે હાઈ એલર્ટ પર છે। અને મહત્વની વાત જો કહી શકાય તો જેટલા પણ ડ્રોન અટેક જે છે તે પાકિસ્તાન તરફથી કરવામાં આવતા હતા તે તમામ ડ્રોનને જે છે તે તોડી પાડવામાં આવ્યા છે। મહત્વની વાત કહી શકાય કે ભારત જે છે તે વળતો જવાબ આપી રહ્યો છે, જવાબી હુમલા કરી રહ્યા છે। ત્યારે અત્યાર સુધીમાં જો વાત કરવામાં આવે તો પાકિસ્તાને કરેલા જેટલા પણ હુમલા જે છે, જેટલા પણ કરેલા ડ્રોન અટેક છે, આ તમામ ડ્રોન અટેકને જે છે આપણે કહેવાય છે નિષ્ફળ કરી દીધા છે। મહત્વની વાત કહી શકાય કે અત્યારે હાલ સમગ્ર 18 જે જિલ્લા જે છે તે હાઈ એલર્ટ પર છે। ત્યારે સતત જે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેમણે પણ આ સમગ્ર ઓપરેશન ઉપર નજર રાખી રહ્યા છે અને ઓપરેશન સિંદૂર બાદ પરિસ્થિતિ જે છે તે વધારે વણસી ચૂકી છે અને હવે જો વાત કરવામાં આવે તો યુદ્ધની પરિસ્થિતિ જે છે તે આપણે કહી શકાય, ઓફિશિયલી યુદ્ધ તો ના કહી શકાય, પરંતુ આપણે જે છે તે વળતો પ્રહાર કરી રહ્યા છે। પરિસ્થિતિ હવે જ્યારે વણસી છે ત્યારે પ્રજા તરીકે પણ ઘણી બધી આપણી જવાબદારીઓ આવે છે। ત્યારે ગઈકાલે રાત્રે બ્લેકઆઉટને પણ સારામાં સારો પ્રતિસાદ મળ્યો હતો। ત્યારે જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે છે તે મહત્વની કહી શકાય કે ટ્રેનો જે છે રેલવે વિભાગ પર આની અસર પડી છે, ત્યારે ટ્રેનો જે છે તે કેન્સલ કરવામાં આવી છે। અત્યારે હાલની જે પરિસ્થિતિ છે તેના વિશે જો વાત કરવામાં આવે તો ભારત અને પાકિસ્તાનની વચ્ચેની જે પરિસ્થિતિ છે તે ખૂબ જ તંગદિલ આ પરિસ્થિતિ કહી શકાય, જેના પગલે અત્યારે હાલ જે કહી શકાય કે સતત આપણા રક્ષા મંત્રી જે છે તેઓ પણ વડાપ્રધાનની જોડે સતત મિટિંગો કરી રહ્યા છે। હાઈ લેવલ કમિટીની મિટિંગો સતત ચાલી રહી છે। મોડી રાતથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તેમણે સમગ્ર ઘટના જે થઈ રહી છે, સમગ્ર આ જે યુદ્ધ થઈ રહ્યું છે તેના ઉપર તેમણે ચાંપતી નજર જે છે તે રાખી રહ્યા છે। ત્યારે મહત્વનું કહી શકાય કે હજુ પણ આ જે પરિસ્થિતિ
પરિસ્થિતિ છે તે વધારે બગડે તેવી સંભાવનાઓ તો છે, પરંતુ જો વાત કરવામાં આવે તો કચ્છમાં જે 3 જેટલા ડ્રોન ના હુમલા કરવામાં આવ્યા હતા, એ તમામ જે ડ્રોન જે છે તેને તોડી પાડવામાં આવ્યા છે. મહત્વનું કહી શકાય કે દરિયાઈ વિસ્તારો જે છે તે પણ હાઈ એલર્ટ પર છે, ત્યારે માછીમારો જે છે તેમને દરિયો ના ખેડવા માટે તો સલાહ સૂચનો આપવામાં આવી હતી, પરંતુ 300 જેટલી બોટ જે છે તેને તાત્કાલિક ધોરણે પાછી બોલાવી લેવામાં આવી છે. અંધારપટ ગઈકાલે થઈ ગયો હતો મોડી રાત્રે કચ્છમાં, ભુજમાં. સાથે જો વાત કરવામાં આવે તો દ્વારકા છે, અંબાજી છે, સોમનાથ છે, આ બધી જે જગ્યાઓ જે છે ત્યાં ગાડી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે. ને હવે તો અમદાવાદ પણ હાઈ એલર્ટમાં કહી શકાય, કારણ કે કચ્છથી અમદાવાદ એટલું દૂર નથી, પરંતુ કદાચ હાઈ એલર્ટ થઈ શકે છે તેવી શક્યતાઓ છે. જો મહત્વની વાત કહી શકાય તો અત્યારે હાલ હજીરા પોર્ટ પર હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ જે પોલીસ દ્વારા જે છે તે જે અનેક જગ્યાઓ જે છે, જે મહત્વની જગ્યાઓ કહી શકાય, જેમાં અંબાજી જે છે, દ્વારકા છે, આ બધી જગ્યાઓ પર અત્યારે હાલ જે છે તે પોલીસનો જે કહેવાય છે ચુસ્ત બંદોબસ્ત જે છે તે કરવામાં આવ્યો છે. અત્યારે હાલ જો સરકાર જે છે તે સતર્ક થઈ ચૂકી છે, અને હવે જેટલા પણ હુમલા થશે આ તમામ ઉપર જવાબી કાર્યવાહી તો કરવામાં આવશે. સાથે જ જે આ નાપાક પાકિસ્તાન છે તેની તમામ જે હરકતો થઈ રહી છે અને આ જે આતંકવાદી હુમલાઓ થઈ રહ્યા છે, આ બધી વસ્તુનો જડબાતોડ જવાબ આપવા માટે થઈને અત્યારે હાલ ભારત જે છે તે કહી શકાય કે સશક્ત છે, અને કદાચ યુદ્ધ જેવી પરિસ્થિતિ આવે તો પણ ભારતની જોડે એવી ટેકનોલોજી છે, એવી ડિફેન્સ સિસ્ટમ છે, જેના કારણે થઈને આપણે યુદ્ધ પણ સરળતાથી જીતી શકીએ. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર ખાસ વાત કરવામાં આવે તો હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યું છે અમદાવાદ એરપોર્ટ. સાથે ભુજ છે, કંડલા છે, જામનગર છે, પોરબંદર, રાજકોટ સહિત જેટલા પણ 7 એરપોર્ટ છે આપણા, આ તમામ 7 એરપોર્ટ ઉપર અત્યારે હાલ હાઈ એલર્ટ જે છે તે જારી કરવામાં આવ્યું છે. જી બિલકુલ અનિતા, અમારી સાથે આપ જોડાયેલા રહેજો. જી ઉજ્જવલ, હાલની પરિસ્થિતિ કેવી છે? જે આખી રાત ફાયરિંગ ચાલ્યું હતું, તો હાલની પરિસ્થિતિ કેવી છે, તેને લઈને કોઈ અપડેટ? જી બિલકુલ, અત્યારે હાલ જો વાત કરવા જઈએ તો જે આખી રાત ફાયરિંગ કરવામાં આવ્યું છે બંને પક્ષે, ખાસ કરીને વાત કરીએ તો દેશની સેનાના જ વીર જવાનોએ પાકિસ્તાનને સબક શીખવાડી દીધો છે, મુંહતોડ જવાબ પણ આપી દીધો છે. એક પછી એક રણનીતિ મુજબ આપણા દેશની સેના અને જવાનો હુમલો કરી રહ્યા છે, તેમાં તેમને સફળતા મળી રહી છે. વાત કરીએ ગુજરાતની તો ગુજરાતની અંદર જે છેવાડાના ગામડા છે, બોર્ડરને અડીને આવેલા છે, એ ગામડાઓની સુરક્ષા સંબંધિત ગઈકાલે બહુ જ મોડી રાત સુધી એક મહત્વની મીટિંગ ચાલી હતી, જેની અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય અને મુખ્ય સચિવ પંકજ જોશી સહિતના ઉચ્ચ અધિકારીઓએ મીટિંગની અંદર જે સેન્સિટિવ સંવેદનશીલ જિલ્લાઓ છે તેના કલેક્ટરો, જિલ્લા પોલીસ અધિક્ષક અને વહીવટી તંત્રના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ માધ્યમથી એક સમીક્ષા કરી હતી, અને એ વિસ્તારોની અંદર જે પગલાં લેવામાં આવ્યા છે તેની સંપૂર્ણ વિગતો પણ મેળવી હતી. તો બીજી તરફ તમામ જિલ્લાના કલેક્ટરો સાથે પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખૂબ જ મહત્વની બેઠક લીધી હતી, દિશા નિર્દેશ પણ આપ્યા હતા. જો કે વાત કરીએ તો નડાબેટ છે, ભુજ, કચ્છ, પાટણ, બનાસકાંઠા આ સંવેદનશીલ વિસ્તારોની અંદર સંવેદનશીલ જિલ્લામાં ગણના થાય છે. હવે આ જિલ્લાઓની સુરક્ષા અને ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવા માટે સરકારે ગઈકાલથી જ કવાયત શરૂ કરી છે. ગઈકાલે અંદાજિત 4 કલાક જેટલી બેઠક ચાલી હતી. મોડી રાત સુધી ચાલેલી બેઠકના સમીક્ષા કરવામાં આવી હતી. સુરક્ષા સંબંધિત પગલાં કેવા લેવામાં આવશે તેની વિગતો મેળવી હતી, અને ત્યારબાદ આગામી શું કાર્યવાહી જી ઉજ્જવલ. જી અનિતા, હું આપને પૂછવા માંગીશ કે ખાસ આ જે વર્તમાન પરિસ્થિતિ કેવી છે હાલ, અને ગુજરાતમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે તેને લઈને કોઈ અપડેટ? જી સ્મિતા, આપને જણાવી દઈએ કે અત્યારે હાલની જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ વિશે જો વાત કરવામાં આવે તો પઠાણકોટમાં પાકિસ્તાનના ફાઇટર જે છે તેને તોડી પાડવામાં આવ્યા હતા. ગઈકાલે રાતથી જ 3 જેટલા ફાઇટર જે છે તેનો કહેવાય છે જવાબી હુમલો ભારતે કરીને આ 3 ફાઇટરને તોડી પાડ્યા છે. ત્યારે મહત્વની વાત કહી શકાય કે અત્યારે હાલ જમ્મુ છે, રાજસ્થાન છે, પંજાબ છે, આ બધી ઉપર જ્યારે ગઈકાલે રાત્રે ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે તેના જવાબી હુમલામાં ભારતે આ
તમામ જે ડ્રોન છે તેને ડિસ્ટ્રોય કરી નાખ્યા છે. ખાસ જો વાત કરવામાં આવે તો લોકો જે છે તેમની વાત કરવામાં આવે તો કચ્છ જે છે કચ્છ વિસ્તારની અંદર ભુજમાં સમગ્ર કચ્છની અંદર જ્યારે હાઈ એલર્ટ છે ત્યારે તમામ લોકો જે છે તે લોકોને સુરક્ષિત હવે ખસેડવાની કામગીરી છે તે શરૂ થઈ ગઈ છે. લોકોને બંકરમાં ખસેડવામાં આવશે. ત્યારે મહત્વની વાત કહી શકાય કે ગઈકાલે રાતથી જ યુદ્ધ જેવી પરિસ્થિતિ હતી અને જમ્મુ કાશ્મીર અને પંજાબમાં જે ડ્રોનથી હુમલો થયો હતો અને જે મિસાઇલ અટેક કરવામાં આવ્યો હતો તે તમામને ડિસ્ટ્રોય કરી નાખવામાં આવ્યું છે. 11 સ્થળો ઉપર ગઈકાલે જ્યારે હુમલા કરવામાં આવ્યા ત્યારે આ 11 સ્થળ જે છે તે તમામ સ્થળ પર જે હુમલા કરવામાં આવ્યા તેને નિષ્ફળ કરી દેવામાં આવે છે. મહત્વની વાત કહી શકાય કે પાકિસ્તાનના તંગધાર, કેરન આ બધી જગ્યાઓ પર થી જે હુમલો થઈ રહ્યો હતો તેનો પણ જવાબ આપવામાં આવ્યો હતો. જે 11 સ્થળો છે જેના ઉપર હુમલો કરવામાં આવ્યો ભારતના, તે સ્થળો વિશે જો વાત કરવામાં આવે તો ખાસ જે વાત કરવામાં આવે તો તંગધાર, કેરન, જમ્મુ, આરએસપુરા અને અરનાળિયા, સાંબા, પોખરણ, જેસલમેર આ બધી જગ્યાઓ પર અને પઠાણકોટમાં મહત્વનું કહી શકાય કે ત્યાં પણ હુમલો કરવામાં આવ્યો. ત્યારે આ તમામ જગ્યાઓ પર જે હુમલા થયા તેને નિષ્ફળ કરી દેવામાં આવ્યા. જવાબી વાર જે કહી શકાય તે ભારત અત્યારે હાલ કરી રહ્યું છે. ત્યારે ભારત અને પાકિસ્તાનની વચ્ચેની જે પરિસ્થિતિ છે તે અત્યારે હાલ વણસી રહી છે. તણાવની પરિસ્થિતિ કહી શકાય અને હવે તો એવું કહી શકાય જાણે યુદ્ધનો આરંભ થયો હોય તેવી પરિસ્થિતિનું જ્યારે અત્યારે હાલ સર્જન થયું છે. ત્યારે જે જગ્યા ઉપર બ્લેકઆઉટ થયું હતું તેની આપણે જો વાત કરવામાં આવે તો ગઈકાલે જમ્મુ અને કાશ્મીરમાં બ્લેકઆઉટ આપી દેવામાં આવ્યું હતું. રાજસ્થાનના પણ અનેક વિસ્તારોમાં જેમાં બાડમેર, બિકાનેર અને શ્રી ગંગાનગર છે ત્યાં પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. મહત્વનું કહી શકાય કે પંજાબમાં ચંદીગઢ છે, મોહાલી છે, જલંધર અને અમૃતસર આ બધી જગ્યા ઉપર બ્લેકઆઉટ જારી કરવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાતમાં મહત્વનું કહી શકાય જે જગ્યા હાઈ એલર્ટ પર છે એ છે ભુજ, કચ્છ, બનાસકાંઠા અને પાટણ. આ જે જગ્યાઓ છે તેને હાઈ એલર્ટ પર આપવામાં આવ્યું છે. ત્યારે અત્યારે હાલની જે પરિસ્થિતિ છે તેના વિશે જો વાત કરવામાં આવે તો એક જ દિવસની અંદર 15થી વધારે જે લશ્કરી ઠેકાણાઓ છે તેમના ઉપર જ્યારે હુમલાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે ભારત જે છે તે સતત જવાબી હુમલા પણ કરી રહ્યું છે. ત્યારે જેટલા પણ ડ્રોન અત્યાર સુધી છોડવામાં આવ્યા, અનેક ડ્રોન છે તે ભારત પર પાકિસ્તાન છોડી રહ્યું છે. ત્યારે ભારતની જે એર ડિફેન્સ સિસ્ટમ છે તે ટેકનોલોજીનો ઉપયોગ કરીને અત્યારે હાલ તમામ જેટલા બી ડ્રોન છોડવામાં આવી રહ્યા છે આ તમામ ડ્રોન છે તેને ડિસ્ટ્રોય કરી રહ્યું છે. હજુ સુધી જો વાત કરવામાં આવે તો ભારતને જોઈએ એવું કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી, પરંતુ પાકિસ્તાન જે છે તેને ખૂબ જ નુકસાન થયું છે અને પાકિસ્તાનના ઘણા વિસ્તારો જે છે ત્યાં મહત્વનું કહી શકાય કે ત્યાં ઘણું નુકસાન થયું છે અને તબાહીના દ્રશ્યો પણ અમે તમને બતાવીશું. પરંતુ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલની પરિસ્થિતિ જે છે તે પરિસ્થિતિ અત્યારે હાલ તંગદિલીનો જે માહોલ કહેવાય તે જોવા મળી રહ્યું છે. એર સ્ટ્રાઇક ની જેટલી પણ અપડેટ હશે એ બધી અમે તમને આપતા રહીશું. પરંતુ અત્યારે હાલની જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગઈકાલે રાતથી હુમલા થયા હતા તમામ હુમલાઓ પર કહેવાય છે કે પીએમ નરેન્દ્ર મોદી જે છે તે ચાંપતી નજર રાખી રહ્યા છે. આપણા રક્ષામંત્રી છે તેઓ પણ સતત આપણા સેનાના જે પ્રમુખો જે છે તેમની સાથે વાતચીત કરી રહ્યા છે, તેમની સાથે સતત મિટિંગ પણ કરી રહ્યા છે અને અત્યારે હાલ ભારતની શું પરિસ્થિતિ છે અને પાકિસ્તાન તરફથી મળતા જેટલા પણ હુમલાઓ જે છે તેના ઉપર કયા પ્રકારની કાર્યવાહી કરવી તેના વિશે પણ ચર્ચાઓ જે છે તે થઈ રહી છે. જી અનિતા, અમારી સાથે જોડાયેલા રહેજો. તો વર્તમાન પરિસ્થિતિની પણ તાગ મેળવવામાં આવશે. હાલ શું પરિસ્થિતિ છે તેને લઈને પણ તમામ અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું. સુરક્ષાના ભાગરૂપે રાજ્યના 7 એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે. મુન્દ્રા, જામનગર, રાજકોટનું જે હિરાસર એરપોર્ટ છે તે પણ હાલ બંધ કરવામાં આવ્યું છે અને ફ્લાઇટો પણ ઉડાન નહીં ભરી શકે. ગાંધીનગરમાં રાજ્યના તમામ કલેક્ટરો સાથે બેઠક. તો ખાસ કલેક્ટરો સાથે બેઠક થશે જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ખાસ બેઠક કરી છે. તો સીએસ પંકજ જોશી અને તેમજ ડીજીપી વિકાસ સહાય પણ ખાસ ઉપસ્થિત છે. સાથે સાથે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી તમામ વિગતો પણ મેળવી છે. તો તમામ માહિતી પણ મેળવી છે. સરહદી વિસ્તારોમાં સુરક્ષા બાબતે બેઠકમાં ચર્ચાઓ થઈ છે. તો સરહદી વિસ્તારોમાં સુરક્ષાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સરહદી વિસ્તારો છે જે જિલ્લાઓ આવેલા છે ત્યાં પણ બ્લેકઆઉટ આપી દેવામાં આવ્યું હતું, ક્યાંક વીજળીઓ કાપી દેવામાં આવી હતી. તો સમગ્ર રાજ્યોમાં સુરક્ષાના મુદ્દે બેઠકમાં ચર્ચાઓ થઈ છે. તો આજે મુખ્યમંત્રી પણ SEOCની મુલાકાત કરશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ કરશે રાજ્યની સુરક્ષાની સમીક્ષા. તો આ સાથે જ જેમાં સીએસ પંકજ જોશી, ડીજીપી વિકાસ સહાય પણ હાજર.
તો ખાસ બેઠક મળી ભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિને લઈને સુરતમાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, જેમાં સુરત કલેક્ટર કચેરી ખાતે વોર રૂમ શરૂ કરવામાં આવશે। તો આજે નાગરિક સુરક્ષા માટે કલેક્ટર કચેરીમાં બેઠકનું આયોજન થશે। ખાસ બેઠક મળવાની છે। વોર રૂમ ખાતેથી સીધો કેન્દ્ર સરકારને સંપર્ક કરી શકાશે। તો લોકોની સુરક્ષા કઈ રીતે કરવી તેને લઈને બેઠકો થશે। ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળ સાથે સંપર્ક કરી શકાશે। વોર રૂમ તૈયાર કરવામાં આવશે કલેક્ટર ઓફિસ ખાતે, જેમાં કેન્દ્ર સરકારની સૂચના મુજબ કામ કરવા વહીવટી તંત્ર પણ હવે તૈયાર થયું છે। એનસીસી, એનએસએસ સાથે કલેક્ટર કચેરી ખાતે બેઠકો યોજાશે। વોર રૂમ સાથે સુરત પોલીસ કમિશનર સીધા જોડાયેલા રહેશે અને તમામ પરિસ્થિતિનો તાગ મેળવશે। આજે નાગરિક સુરક્ષા માટે કલેક્ટર કચેરીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। તો વોર રૂમ ખાતેથી સીધો કેન્દ્ર સરકારને કરી શકાશે। તો ભારતે પાકિસ્તાનની 8 મિસાઇલો તોડી પાડી છે। તો પાકિસ્તાને જે અવરચંડાઈ કરી હતી એની જે નફટાઈ બતાવી છે અને ભારતે તેને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે। જે ગઈકાલે રાત્રે આખી રાત ઓપરેશન સિંદૂર ચાલ્યું અને પાકિસ્તાનના અનેક જગ્યાએ હુમલો કરવામાં આવ્યો હતો। પાકિસ્તાને તેની નાપાક હરકત કરી હતી, જેમાં ઉરીમાં પાકિસ્તાન તરફથી ફરી ફાયરિંગ કરવામાં આવ્યું છે। તો ઉરીમાં પાકિસ્તાન તરફથી ફરી ફાયરિંગ કરવામાં આવ્યું છે। આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તમામ અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું। સંવાદદાતા અનિતા લાઈવ જોડાઈ ચૂક્યા છે। જે અનિતા, ઉરીમાં પાકિસ્તાને ફરી ફાયરિંગ શરૂ કર્યું છે, તે નફટાઈમાંથી બહાર નીકળતું નથી, શું વિગતો? જી ચોક્કસ સ્મિતા, મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં ઉરીમાં પાકિસ્તાને ફરીથી ફાયરિંગ શરૂ કર્યું છે। ત્યારે જો વાત કરવામાં આવે તો આ નાપાક પાકિસ્તાન જે છે તે સુધરવાનું નામ નથી લઈ રહ્યું અને સતત આ પ્રકારના હુમલાઓ કરી રહ્યું છે। ત્યારે આ મહત્વના સમાચાર જે સામે આવ્યા છે તેના ઉપરથી કહી શકાય કે હવે ભારત પણ ચૂપ બેસવાનું નથી અને જવાબી હુમલો તો ચોક્કસથી કરશે જ તે। ત્યારે જો વાત કરવામાં આવે તો આ તમામ પરિસ્થિતિને લઈને અત્યારે હાલ તણાવની પરિસ્થિતિ છે, ત્યારે મહત્વની બેઠકો થઈ રહી છે। ત્યારે સીડીએસના સેનાના પ્રમુખ સાથે પણ બેઠક જે છે તે થઈ રહી છે। ભારત અને પાકની વચ્ચે કયા પ્રકારની પરિસ્થિતિ છે તેને લઈને મહત્વની બેઠકોનો દોર જે છે તે શરૂ થઈ ગયો છે। ત્યારે સીડીએસ અને સેનાના પ્રમુખો સાથે સતત જ્યારે બેઠક ચાલી રહી છે, ત્યારે જો વાત કરવામાં આવે તો ખાસ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ ભારતે પાકિસ્તાનમાં 8 મિસાઇલો જે છે તેને તોડી પાડી છે। આ મહત્વની વાત જેને કહી શકાય કે 8 જેટલી મિસાઇલો જે છે ને અત્યાર સુધીમાં ડિસ્ટ્રોય કરી નાખવામાં આવી છે। ત્યારે ભારત અને જમ્મુ અને સિવિલ એરપોર્ટ પર સાંબામાં જે મિસાઇલ છોડવામાં આવી હતી તેને ડિસ્ટ્રોય કરવામાં આવ્યું છે। આરએસપુરા અને અરનિયા વિસ્તારમાં જે 8 મિસાઇલો જે છોડવામાં આવી હતી તેને તોડી પાડવામાં આવી છે અને S-400 જે છે એ મિસાઇલ જે હવામાં હતી તેને ત્યાંથી ત્યાં જ અટકાવી દેવામાં આવે। એટલે આ ભારતની જવાબી કાર્યવાહી જે છે તે થઈ રહી છે। ભારત હંમેશા ડિફેન્સમાં રમે છે એવું આપણે કહી શકાય, કારણ કે યુદ્ધ એ ક્યારેય કોઈ વસ્તુનો વિકલ્પ હોઈ ના શકે, પરંતુ જે પ્રમાણે આ નાપાક પાકિસ્તાન જે છે તે પોતાની હરકતોથી બાજ આવતું નથી, ત્યારે હવે જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ ઉરી સેક્ટરમાં ગોળીબાર જે છે તે શરૂ થઈ ગયો છે। આ મહત્વના સમાચાર અમે તમને આપી રહ્યા છે। ઉરી સેક્ટરમાં અત્યારે હાલ ગોળીબાર પણ શરૂ થઈ ગયો છે, ત્યારે ભારત જે છે તે પણ જવાબી હુમલાઓ કરી રહ્યું છે। મહત્વનું કહી શકાય કે હવે જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ ખૂબ જ તંગદિલીવાળી જે કહી શકાય તેવી પરિસ્થિતિ છે। ત્યારે ભારત પાકની વચ્ચેનો આ જે માહોલ છે તેના વિશે વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક હવે લોકો જે છે તે પણ થોડા ઘણા ડરી રહ્યા છે, કારણ કે આ પરિસ્થિતિ જ એવી છે કે તમામ લોકો જે છે તે લોકોને ટેન્શન તો થાય જ। ત્યારે 18 જેટલા જિલ્લાઓ જે છે તેને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે મહત્વનું કહી શકાય કે ગઈકાલે રાત્રે પણ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું હતું। ત્યારે આ મહત્વના સમાચાર અમે તમને આપી રહ્યા છે, જેમાં અત્યારે હાલ ઉરીમાં જે છે તે ગોળીબાર શરૂ થઈ ગયો છે। કચ્છમાં ગઈકાલે 3 જેટલા ડ્રોન હતા તેને તોડી પાડવામાં આવ્યો। તો આ બધી વસ્તુની અસર ક્યાં થઈ રહી છે તેના વિશે જો વાત કરવામાં આવે તો રેલવે વિભાગને પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। અનેક ટ્રેનો જે છે તે રદ કરવામાં આવી છે। અમદાવાદ એરપોર્ટ પણ હાઈ એલર્ટ પર છે। રાજકોટ એરપોર્ટ જે છે તે પણ બંધ કરી દેવાયું છે। ત્યારે જો વાત કરવામાં આવે
તો હવેની જે પરિસ્થિતિ છે એમાં જનતા જે છે તેના સપોર્ટની ખૂબ જ જરૂરત છે, કારણ કે આપણા સપોર્ટ વગર કંઈ પણ વસ્તુ થઈ ના શકે. ત્યારે હવે આપણી જે જવાબદારીઓ છે એ પણ આપણે નિભાવવાની છે. ત્યારે સરકાર તરફથી જે પણ નિર્ણયો લેવામાં આવે તેનું આપણે પાલન કરવું જોઈએ. ખાસ જો વાત કરવામાં આવે તો ગઈકાલે જે પ્રમાણે અંધારપટ કરી દેવામાં આવ્યો તો ઘણી જગ્યાએ તો વાત કરવામાં આવે તો આખી રાત જે છે તે લોકોએ ગરમીમાં વિતાવી છે. ત્યારે અત્યારે હાલ મહત્વનું કહી શકાય કે સોમનાથ છે, દ્વારકા છે, એ બધી જગ્યાઓ પર હાઈ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ અત્યારે હાલ હાઈ એલર્ટ પર છે. ત્યારે સરકાર જે છે તે સતત આ બધી વસ્તુઓ પર ધ્યાન તો રાખી રહી છે અને સતર્ક છીએ આપણે. અને આ સતર્કતાના પગલે જે છે તે ડિફેન્સની કામગીરી આપણે કહી શકાય કે આપણી જે એર ડિફેન્સ ટીમ છે તે પણ અત્યારે હાલ ટેકનોલોજીના ઉપયોગ દ્વારાથી અત્યારે જેટલા પણ ડ્રોન અટેક થઈ રહ્યા છે તમામ ડ્રોન અટેક છે તેને નિષ્ફળ કરી રહી છે. ત્યારે અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો 7 જેટલા એરપોર્ટ જે છે તેને સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યા છે. આ મહત્વના સમાચાર અમે તમને આપી રહ્યા છે. 7 જેટલા એરપોર્ટ, જેમાં ખાસ જો વાત કરવામાં આવે તો ભુજ, કંડલા, મુન્દ્રા, જામનગર, પોરબંદર, રાજકોટ અને કેશોદ, આ બધા એરપોર્ટ જે છે તેને તદ્દન અત્યારે હાલ બંધ કરી દેવામાં આવ્યા છે. એટલે કોઈ પણ પ્રકારની કોઈ પણ ફ્લાઇટ જે છે તે ઉડાન ભરશે નહીં. ત્યારે અત્યારે હાલ જે 18 જિલ્લાઓમાં હાઈ એલર્ટ છે તેના પગલે જો વાત કરવામાં આવે તો હવે જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે ત્યારે ભારત અને પાકની વચ્ચે હવે આ પ્રકારના હુમલા થતા રહેશે. ત્યારે આપણી જે સરકાર છે તેમના દ્વારા અનેક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. અત્યારે હાલ હાઈ લેવલની જે મિટિંગ ચાલતી હોય એ તમામ મિટિંગોમાં અત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે જે છે તે તમામ વસ્તુઓ પર ધ્યાન રાખી રહ્યા છે અને બાજ નજર રાખી રહ્યા છે. તેમજ આપણા જે રક્ષામંત્રી છે તેમની સાથે પણ સતત વાતચીતનો દોર જે છે તે ચાલુ છે અને હવે આગળની જે રણનીતિ છે તે હવે નક્કી કરવામાં આવશે. જી અનિતા, અમારી સાથે જોડાયેલા રહેજો. તો ભારતીય સેનાએ 50 થી વધુ ડ્રોન તોડી પાડ્યા છે, જેમાં ઉરીમાં પાકિસ્તાન તરફથી જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું, આખી રાત આ ફાયરિંગ ચાલ્યું છે. તો ભારતે પણ સામે જડબાતોડ જવાબ આપી દીધો છે. પાકિસ્તાનની નફટાઈ હજી સુધી સવારે 9 કલાકે વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ થશે. તો વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ થવાની છે 9 કલાકે. તો સવારે 9 વાગે આ પ્રેસ કોન્ફરન્સ થવાની છે. તો આ સાથે જ ખાસ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ભારતે તમામ તૈયારીઓ કરી લીધી છે પાકિસ્તાનને જવાબ આપવા માટે. તો ગઈકાલે જે પાકિસ્તાને તેની નફટાઈ બતાવી હતી, પાકિસ્તાન દ્વારા જે હુમલા કરવામાં આવ્યા હતા, સૈન્ય ઠેકાણા ઉપર જે હુમલા થયા હતા અને પાકિસ્તાને જે નફટાઈ બતાવી છે તેને ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાન સામે ભારતની કાર્યવાહીની માહિતી મળશે. સવારે 9 કલાકે વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ મળવાની છે. પ્રેસ કોન્ફરન્સમાં ખાસ મુદ્દાઓ પર માહિતીઓ પણ આપવામાં આવશે. પાકિસ્તાન સામે ભારતની કાર્યવાહીની માહિતીઓ અપાશે. સવારે 9 કલાકે વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ થશે. જી અનિતા, સવારે 9 કલાકે વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ થવાની છે અને તેમાં માહિતી પણ મળવાની છે. શું વિગત? વિદેશ મંત્રાલય દ્વારા જે કહેવાય છે કે એક બાદ એક બેઠક થઈ રહી છે, મીટિંગ કરવામાં આવશે, પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને લોકોને પણ જણાવવામાં આવશે કે અત્યારે હાલની શું પરિસ્થિતિ છે. ખાસ જો વાત કરવામાં આવે તો આપણા વિદેશ મંત્રી છે તેમણે 10 જેટલા દેશો જે છે તેમની સાથે ગઈકાલે રાત્રે જે છે તે ફોન પર વાતચીત કરી હતી. હવે આપણને જાણવા મળશે કે કયા કયા દેશો જે છે તે આપણને સપોર્ટ કરી રહ્યા છે. મહત્વની વાત કહી શકાય કે અત્યારે હાલની આ જે પ્રેસ કોન્ફરન્સ છે તે ખૂબ જ મહત્વની છે, કારણ કે આ પ્રેસ કોન્ફરન્સ થકી ઘણી બધી બાબતો જે છે તેનો ખુલાસો થશે. મહત્વનું છે કે કઈ કઈ જગ્યાએ કેટલા ડ્રોનને તોડી પાડવામાં આવ્યા, અત્યાર સુધીમાં કેટલા હુમલા થયા અને પાકિસ્તાનને કેટલું નુકસાન થયું છે. આ તમામ બાબતો જે છે તેનું જે છે કહેવાય કે તે બધી બાબતોની ચર્ચા તો થશે, સાથે જ જનતાને પણ જણાવવામાં આવશે કે અત્યારે હાલ ભારતની શું પરિસ્થિતિ છે અને પાકિસ્તાન પર આપણે કેટલા હુમલા કર્યા છે. ખાસ જો મહત્વની વાત કહી શકાય તો એલઓસીથી પાર પાકિસ્તાનમાં જે પૂંચ છે તે જગ્યાએ 11 કલાકમાં જે બોમ્બ મારો થયો છે તેના વિશે આપણે જો પહેલાં વાત કરીએ તો એલઓસી પારથી પૂંચમાં જે બોમ્બ મારો થયો એમાં બાલાકોટ, કુપવાડા, કૃષ્ણઘાટી, પૂંચ અને ગુલપુર અને મનકોટ અને કેરણી આ બધી જગ્યાઓ પર 15થી વધારે લોકો જે છે તે મૃત્યુ પામ્યા છે અને 50થી પણ વધારે લોકો ઘાયલ થયા છે. એટલે ભારતે કરેલી આ જવાબી કાર્યવાહી જે છે તેમાં પાકિસ્તાનને
કહેવાય છે કે અત્યાર સુધીમાં ઘણું બધું નુકસાન થઈ ચૂક્યું છે, તેમ છતાં પણ આજે પાકિસ્તાન જે છે તે સુધરવાનું નામ નથી લઈ રહ્યું. ગઈકાલે આપણું જે વૈષ્ણોદેવી છે જમ્મુ કાશ્મીરનું, ત્યાં પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું હતું. તમામ આપણા જે તીર્થ સ્થળો છે, સોમનાથ છે, દ્વારકા છે, તમામ જગ્યાઓ પર પણ હાઈ એલર્ટ જે છે તે જારી કરી દેવામાં આવ્યું છે. ત્યારે આ મહત્વની બેઠક જે છે, મહત્વની પ્રેસ કોન્ફરન્સ જે છે તે કરવામાં આવશે, ત્યારે ખબર પડશે કે રક્ષા મંત્રાલય દ્વારા હવે આગળ કયા પ્રકારના નિર્ણયો લેવામાં આવશે અને આગળ શું પરિસ્થિતિ છે તે પણ જાણવા મળશે. વિશેષ રૂપે કહી શકાય કે એવું પણ બની શકે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી છે તેઓ પણ કદાચ દેશને સંબોધન કરી શકે તેવી પણ શક્યતાઓ છે. જી બિલકુલ ધ્યાનિતા, જોડાયેલા રહેજો આપ. તો સવારે 9 કલાકે વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ મળવાની છે. ખાસ વિદેશ મંત્રાલય દ્વારા જે ખાસ પ્રેસ કોન્ફરન્સ મળવાની છે, પાકિસ્તાન સામે ભારતની કાર્યવાહીની માહિતી અપાશે.